સુરતમાં રિક્ષામાં બેસાડી ચોરી લૂંટ કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે। ત્યારે રિક્ષાના રજિસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાઓને બેસાડી ડરાવી ધમકાવી સોનાના ઘરેણાંની લૂંટ, સ્નેચિંગ, ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ છે। ગેંગના મુખ્ય રીઢા આરોપી તેમજ મહિલાઓ સહિત કુલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। સુરતમાં રિક્ષામાં બેસાડી ચોરી લૂંટ કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે। ત્યારે રિક્ષાના રજિસ્ટ્રેશન નંબર બદલી તેમાં એકલી વૃદ્ધ મહિલાને બેસાડી ડરાવી ધમકાવી સોનાના ઘરેણાંની લૂંટ, સ્નેચિંગ, ચોરીઓ કરતી ગેંગ ઝડપાઈ છે। ગેંગના મુખ્ય રીઢા આરોપી તેમજ મહિલાઓ સહિતના કુલ 5 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે। ગેંગમાં મહિલાઓને રખાતી હતી। ગેંગ પાસેથી ઓરિજિનલ ઘરેણાં સહિત ₹50,980નો મુદ્દામાલ સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે। આરોપી ગેંગ એકલી વૃદ્ધ મહિલાઓને રિક્ષામાં બેસાડી ડરાવી ધમકાવી તેઓના ઘરેણાં ચોરી કરતી હતી। ગેંગ બનાવી આ ગેંગમાં મહિલાને રાખવાથી સરળતાથી વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસથી બચવા કિમિયા અપનાવતા ચોરીની ઘટનાને અંજામ આપ્યા બાદ ગેંગ દ્વારા રિક્ષામાં રેડિયમ નંબરવાળા સ્ટીકર બનાવડાવવામાં આવતા અને તેને બદલી નખાતા હતા। ચોરી કરવા જતા પહેલા પોતાની પાસેથી રિક્ષા પર દર વખતે અલગ ખોટા રજિસ્ટ્રેશન નંબરવાળા સ્ટીકર ચોંટાડી લૂંટ, સ્નેચિંગ, ચોરીના ગુનાઓને અંજામ આપતા હતા, જેથી પોલીસ પકડી શકે નહીં। જો કે આરોપીઓ પકડાઈ જતા વધુ ગુનાના ભેદ ઉકેલાય તેવી શક્યતા સેવવામાં આવી રહી છે।